નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે કિશોરસિંહ રાઠોડ, એડવન્ટા તરફથી આજે આપણે આવ્યા છીએ જેસર તાલુકાના સનાળા ગામમાં. આપણે પ્રગતિશીલ ખેડૂતભાઈ જયસુખભાઈને ત્યાં તો આપણે એડવન્ટાની RGT 145 વેરાયટી વાવેલી છે. તો આપણે જયસુખભાઈને પૂછીએ તમારે કઈ રીતની વેરાયટી થઈ છે, કેવી વેરાયટી થઈ છે. તો નમસ્તે ભાઈ. નમસ્તે. શું નામ તમારું? જયસુખભાઈ રાજાભાઈ બારૈયા. જયસુખભાઈ રાજાભાઈ બારૈયા. તમારો મોબાઈલ નંબર? 97 37 27 85 70. કયું ગામ? સનાળા. સનાળા. આજે તારીખ છે 28/2/2025 અને આપણે તુરિયા, તમે તુરિયા ક્યાં વાવ્યા છે? આપણે એડવાન્ટા કંપનીના RGT 145. તમને વેરાયટી કેવી લાગી? અરે બહુ સારી. કઈ રીતે બતાવો ભાઈ, બતાવો તો. આમાં સાઈઝ એની તમે જુઓ કે આપણે હવા ફૂટની સાઈઝ આવે છે, લાંબુ થાય છે. હા, અને આમ કોણ બહુ સારી કોણપ છે, સારી આવે છે, કલરમાં કલર બહુ, અને પાન આપણે જો આ વિકાસ બહુ સારો છે. આમાં રોગે ઓછા આવે છે એટલા બધા, અને રોગ ઓછો આવે છે. તાપમાન સામે અત્યારે ઘણો કંટ્રોલ થઈ જાય. તાપમાન સામે ઊભું થાય અને નજીક આમ જો આપણે એની અંદર બેઠક પણ નજીક આવે છે. દેખાડો તો ભાઈ થોડુંક, અને આપણે આ થોડોક માલ બતાડો. અને માર્કેટમાં તમે માર્કેટમાં વેચવા જાવ તો વેચવામાં કઈ રીતે થાય છે? માર્કેટમાં આપણે બધા પહેલા વેચાઈ જાય, વેચાઈ જાય છે બધાની પહેલા. ભાવ કઈ રીતનો આવે છે? ભાવ આપણે બધા કરતા ઓછા આવે. સરસ, ભાવ પણ સારું આવે છે. તો અત્યારે લાંબામાં એડવન્ટાની RGT 145 વેરાયટી ખેડૂતોને વાવ્યો હોય તો તમારો શું કહો છો, હોવાય? અત્યારે હોય તો કેમ કે કોણપ બહુ સારી આવે અને સાઈઝ આપણે બધો સીધી એકરખી આવી જાય, એટલે ગ્રાહકને લેવામાં તે સારું પડે, એટલે હાથ કરાય એમ. અને આપણે ગ્રો કવરમાં કરેલી હતી ને, ઠંડી માટે બેસ્ટ વેરાયટી છે RGT 145. જોઈ લો, 145 એડવન્ટા કંપનીની સમ્રાટ 1 દૂધી જોવા માટે જયસુખભાઈ આપણી 3-4 વેરાયટી વાવેલી છે. સમ્રાટ 1, કારેલામાં વિક્રાંત, અને દામિની 2 અને 145. તો આપણે 145 ની પણ વિઝિટ કરી છે અને દૂધીની વિઝિટ કરીએ અને આપણે જોઈએ સમ્રાટ 1 વેરાયટી કઈ રીતની વેરાયટી થાય છે. તો જો આ છે ને બાટલી દૂધી છે, એકદમ બાટલી પ્રકારની સાઈઝની દૂધી થાય છે, એકદમ લીલી અને ટૂંકી દૂધી થાય છે. પ્લસ માર્કેટમાં વેચવામાં પણ સારી આવે છે, નજીક બેઠક આવે છે. અને જયસુખભાઈ, તમને આ વેરાયટી કેવી લાગી? આ બહુ સારી વેરાયટી. કઈ રીતે લાગી તમને? હા, 3 દિવસમાં તો તૈયાર થઈ જાય. 3 દિવસમાં તૈયાર થાય. અને લાગટ આમ ફ્રૂટિંગ તમે જોવો ને. હા, લાગટ ફાલ બહુ સારું, અને હાલમાં જો. અને માર્કેટમાં વેચવામાં કઈ રીતની છે ભાઈ? બહુ સારા ભાવ આવે. સારા ભાવમાં વેચાઈ જાય છે. લાંબાની બહુ ડિમાન્ડ નથી, ટૂંકાની ડિમાન્ડ છે. ટૂંકાની ડિમાન્ડ છે. અને આમાં આ દૂધીમાં એવું છે કે આનો કલર એકદમ લીલો અને શાઇનિંગ વાળો આવે છે. માર્કેટમાં જોઈએ ને એટલે વેપારી લેવા વાળા તરત લઈ લે છે. અને તમે વેપારી લઈને જાવ તો ઘણા પૂછે તમે કઈ દૂધી વાવેલી છે એમ. પૂછે ને, પૂછે છે. તો બીજા ખેડૂતોને દૂધીમાં વાવી હોય તો સમ્રાટ 1 દૂધી વાવવા જોઈએ. તો તમારું શું કેવું છે ખેડૂતોને કે થોડી વાવજો બધા? નહીં, દૂધીમાં ને આપણે આ તો સારું પડે, કેમ કે આનો વિકાસ ને બધું બહુ સારું છે. તાપમાનમાં તમે જોવો કે અત્યારે કેટલું ફ્લાવરિંગ છે. પછી નિરોગી આમ રોગનું પ્રમાણ એક નહીવત પ્રમાણમાં છે. રોગ છે જ નહીં. તમે જોવો ને આમાં કઈ દેખાય પાનમાં જોવો કઈ નહીં. તમે આ કઈ વેરાયટી વાવી છે? આપણે એડવન્ટા કંપનીની છે આપડી આ દામિની 2. દામિની 2. તમે આ વેરાયટી કઈ રીતની લાગી છે? અત્યારે તમે જોવો ને આમાં લાગટ જાવ તો ફળ જ દેખાય. લાગટ ફળ બેઠું છે. પછી કલરમાં આછો પોપટી કલર છે, લંબાઈ પૂરેપૂરી આવે છે, અને લીલું આમ પૂરેપૂરું લીલું આવે છે. પછી ઉત્પાદનમાં કેવું? બહુ સારું. અત્યારે અને માર્કેટમાં વેચવામાં આ જો એટલે બધા શું કે ગ્રાહકો પેલા આજ લે, ગ્રાહકો આલે છે. તો માર્કેટમાં ભાવ પણ સારો આવે છે અને ઉત્પાદન સારું આવે છે, રોગનું પ્રમાણ ઓછું આવે છે. અત્યારે મને છે જ નહીં. અને આની અંદર તમે કેટલી વીણી લઈ લીધી? અત્યારે આપણે 5 વીણી લીધી. 5 વીણી લીધી. આજે તારીખ છે 28/2/2025 અને આજે 5 વીણી લઈ લીધેલી છે. તો આની અંદર ઉત્પાદન પણ સારું આવે. કેટલું ઉત્પાદન? આપણે કેટલા પડીકા વાવેલા હતા? આપણે અત્યારે 3 પેકેટ વાવેલા છે. 3 વાવેલા. અને ફરીથી તમે આ વેરાયટી નવી હતી અને વાવી અને તમે જોઈ અને તમને સારી લાગી તો ફરીથી તમે કેટલા પડીકા પાછા લાવ્યા છે? હજી પાછા 6 લાવવાના છે. 6 લાવવાના છો અને વાવવાના છો. અને આવતા સમયમાં પણ વાવશો અને બીજા ખેડૂતોને ભલામણ કરાય કે આ દામિની 2. આમાં શું થાય કે આપણા રોગ ને બધું ઓછું આવે અને તાપમાનમાં આપણે આ બધું કામ આપે છે. ખાસ તાપમાનમાં કામ આપે છે. અને આ ટૂંકમાં ઠંડીમાં હતું ને તમારે? ઠંડીમાં જ હતું. ઠંડીમાં તાપમાન બે માં જો અત્યારે તાપમાન બહુ છે તોય તે સારી વેરાયટી ઉભી છે. તો ખેડૂત મિત્રો, એડવન્ટા શાકભાજીની જૂની અને જાણીતી કંપની છે. એની અંદર શાકભાજીના ઘણા પ્રકારના બિયારણ આવે છે. અને અત્યારે કોઈને ઉનાળામાં ભીંડા કરવા હોય તો રાધિકા છે, ADV 030 કરીને નવી વેરાયટી આવી છે, ચીરાવપાન વાળી, એ પણ વાવી શકાય. ટમેટાની અંદર આપણી પાસે છે ઘણી વેરાયટી. તો શાકભાજીની અંદર તમારે વાવવું હોય તો એડવન્ટાની વેરાયટી વાવો અને મારો સંપર્ક કરો. મારું નામ છે કિશોરસિંહ રાઠોડ, હું ભાવનગર જિલ્લો સંભાળું છું અને મારો મોબાઈલ નંબર છે 8530442200. અને બીજું પણ તમારે કોઈને માહિતી જોતી હોય તો જયસુખભાઈનો નંબર પણ આપણે જયસુખભાઈ કહેશે તો એને પૂછીશું કે કઈ રીતની વેરાયટી થાય છે, કેવી. અને પ્રગતિશીલ ખેડૂત છે, ગ્રો કવરમાં કરે છે ઘણા પ્રકારના, અને પોતે ટેકનોલોજીથી ખેતી કરે છે. તો તમારે પણ થોડીક માહિતી જોતી હોય કઈ રીતની ખેતી કરાય કેવી, તો જયસુખભાઈનો પણ સંપર્ક કરો. જયસુખભાઈ, તમારો નંબર બોલો. મોબાઈલ નંબર આપણો 97 37 27 85 13, ગામ સનાળા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. થેન્ક યુ.